વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે આગળની થિયરી રજિયા ચુંબક ને જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ત્યારે એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, એના ઉપર લાગતી ઉર્જા કેટલી હોય, સ્થિતિ ઉર્જા, એ વિશેની થિયરી આપણે જોવાના છે. આ થિયરી એ 2 માર્કમાં પૂછી શકાય એવી પણ છે અને એના રિલેટેડ જે દાખલાઓ છે, ઉદાહરણ એક શબ્દનો એ પણ પૂછાય એ પ્રકારનું છે. એટલે આપણે એને એકદમ સારી રીતે ધ્યાનથી જોઈએ કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં તો આ એક નિયમિત એટલે કે સમાન તો હું આ એક ચુંબકીય ક્ષેત્ર દોરું છું માં દ્વિધ્રુવી ડાયપોલ એટલે કે ચુંબક મૂકેલું છે. તો ચુંબકનો આ ઉગમ બિંદુ અનુલક્ષીને એક ચુંબકીય ક્ષેત્ર સાથે ધારો કે થીટા જેટલા કોણે છે. તો આ સ્થિતિમાં ગજિયા ચુંબક અથવા તો ચુંબકીય સોય પર લાગતું જે ટોર્ક છે એનું સૂત્ર આપણે M સદિશ ક્રોસ P સદિશ તો is equal to MB sin theta. અહીં આગળ નિશાની આવશે માઈનસ. અહીં આ જે ઋણ નિશાન એ પુનઃસ્થાપક ટોર્ક છે એમ જણાવે છે. પુનઃસ્થાપક ટોર્ક એટલે શું? તો આ જે ચુંબકીય સોય છે એ થીટાના ઘટતા મૂલ્યની દિશામાં ગતિ કરે છે. અહીંયા આપણને ખબર કે થીટાની વેલ્યુ 0 છે, 0 ડિગ્રી. તો આ ચુંબકીય સોય એ ધીરે ધીરે 0 ડિગ્રી તરફ ગતિ કરે છે, એટલે કે થીટાના ઘટતા મૂલ્ય તરફ. માટે અહીં જે ઉદ્ભવતું ટોર્ક છે એ ટોર્ક એક પુનઃસ્થાપક ટોર્ક તરીકે કહેવાય. અને એ કિસ્સામાં એનો જવાબ એ -100 રૂપિયા આવશે. વળી અહીં sin થીટા બરાબર એપ્રોક્સી થીટા લેતા. હવે એનું કારણ એવું છે કે અહીં જે ખૂણો છે એ ખૂણો એ ઘણો નાનો છે. તો માટે τ = -mb થીટા લખાશે, જેને આપણે સમીકરણ નંબર 1 આપીએ. વળી જે ચાક ગતિ છે એ ચાક ગતિમાં ટોર્કનું સૂત્ર છે τ = I alpha, જ્યાં I એ જડત્વની ચાક માત્રા છે અને આલ્ફા એ કોણીય પ્રવેગ છે. તો આપણે સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા તો માટે I alpha is equal to -mb theta લખાય. માટે I alpha ની જગ્યાએ પ્રવેગ છે એટલે d square theta by dt square, અને અત્યારનો મળીને જ આવેલા છે થીટા એટલે કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર 2 વખત વિકલન કરું તો મને કોણીય પ્રવેગ મળશે is equal to -mb theta. તો માટે d square theta by dt square is equal to -mb theta by I ને સરળ આવર્ત ગતિ ના સમીકરણ d square theta by dt square minus omega square theta
સાથે સરખાવતા. તો સરખાવવામાં આવે તો અહીંયા NB ના છેદમાં I અને ઓમેગા સ્ક્વેર આ બંનેની સરખામણી થશે. તો માટે ઓમેગા સ્ક્વેર is equal to NB ના છેદમાં I. તો માટે ઓમેગા બરાબર વર્ગમૂળમાં NB ના છેદમાં I. જે આપણે જાણીએ છીએ ઓમેગા એટલે કોણીય આવૃત્તિ. જે કોણીય આવૃત્તિ છે એનું સૂત્ર આપણે આગળમાં જોઈને આવેલા કે એનું સૂત્ર આવે 2π/t અને આવૃત્તિ જોઈતી હોય તો 2πf. અત્યારે આપણે આવર્તકાળ શોધવા માંગીએ છીએ એટલે 2π ના છેદમાં t મૂકીએ છીએ. તો બરાબર વર્ગમૂળમાં NB ના છેદમાં I હશે. તો માટે જો t શોધવું હોય તો t ને સૂત્રનો કરતા બનાવીએ તો છેદ બરાબરની પેલી બાજુ અંશમાં અને અંશ બરાબરની આ બાજુ છેદમાં જતું રહેશે. તો t બરાબર 2π √I ના છેદમાં NB. તો આ થઈ ગયું આવર્તકાળનું સૂત્ર કે જ્યારે આ ચુંબકીય સોય એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે તો એ માટે લાગતો સમય એનો આવર્તકાળ છે. જો આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આ સમીકરણનો વર્ગ કરતા તો t² બરાબર 4π² I ના છેદમાં MB. તો માટે B બરાબર 4π² I ના છેદમાં MT². તો આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ કે જ્યારે ચુંબકીય સોય એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે ત્યારે એના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર એ આ કહેવાય. હવે આ જ કિસ્સા માટે આપણે ઊર્જાનું સૂત્ર મેળવવાનું છે. તો ચુંબકીય સોય માં સંગ્રહિત ઊર્જા જેનું સૂત્ર U બરાબર √τ * dθ છે. આ સૂત્ર આપણે આગળના ચેપ્ટરમાં જોઈને આવેલા છે, ખાસ બીજા ચેપ્ટર. વળી આ જે ટોર્ક છે એ ટોર્કનું સૂત્ર આવે છે md sin θ * dθ. તો આપણે સંકલન થીટાની સાપેક્ષે કરીએ છીએ એટલે થીટાની સાથે સંકલનમાં sin રહેશે કારણ કે sin માં થીટા છે. જ્યારે m અને b માં sin થીટામાં થીટા નથી રહેલો, એમાં m અને b માં થીટા આવે છે એટલે સંકલનની બહાર નીકળી છે કારણ કે તે અચળ છે. તો is equal to mb સંકલન sin θ * dθ. આપણે જાણીએ છીએ કે sin θ નું સંકલન શું આવે? તેનો જવાબ આવે -cos θ. તો માટે u is equal to -mb cos θ. વળી આપણે 11મા ધોરણમાં ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર ભણીને આવેલા છે. આપણે જાણીએ છીએ કે ક્રોસ જાય તો sin θ આવે અને cos જાય તો ડોટ ગુણાકાર આવે. એટલે cos એ ડોટ ગુણાકાર સાથે સંકળાયેલા છે. તો -m સદિશ ડોટ b સદિશ લખાશે. આ બંને વચ્ચે સમીકરણ એ આપણને જરૂરી છે. હવે આ જે સમીકરણ આવ્યું એ સમીકરણને લગતા આપણે ખાસ કિસ્સાઓ જોઈએ, જેમાં ખાસ કિસ્સામાં પહેલો કે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્ર ને લંબ રૂપે જો ચુંબકીય સોય મૂકવામાં આવે તો એ કિસ્સામાં ઊર્જા કેટલી મળશે? તો -mb cos 90 અને cos 90 ની વેલ્યુ આપણને ખબર છે કે એનો જવાબ 0 આવે. બીજું કે એ બંને એકબીજાને સમાંતર હોય
સમાંતર હોય તેને સ્થાયી સ્થિતિ કહેવાશે. ખાસ કાળજી રાખજો આ શબ્દ. દાખલામાં કહેવામાં નહીં આવે કે એક સમાંતર છે કે કયું. રકમમાં ખાલી એટલું જ કહેવામાં આવશે કે તે સ્થાયી કે અસ્થાયી સ્થિતિમાં છે. તો એને આધારે આપણે થીટા સમજી જવાનું કે કેટલો છે. સ્થાયી સ્થિતિ એટલે કે થીટા બરાબર 0 ડિગ્રી. તો એ કિસ્સામાં ઊર્જા u -mv cos 0. cos 0 નો જવાબ આવે છે 1. તો આમ u -mv. અને ત્રીજું, એ બંને એકબીજાને પ્રતિ સમાંતર હશે એટલે કે અસ્થાયી સ્થિતિમાં હશે. પ્રતિ સમાંતર એટલે x અક્ષ ઉપર જાય તો બીજો -x એટલે એ બંને વચ્ચેનો ખૂણો એ થીટા બરાબર 180 ડિગ્રી. તો એ કિસ્સામાં u +mv જવાબ આવશે. કારણ કે cos 180 નો જવાબ -1 એ માઈનસ ને માઈનસ એટલે થશે પ્લસ. તો આ સંગ્રહિત ઊર્જાના 3 ખાસ કિસ્સાઓ થયા. હવે આપણે અત્યાર સુધીમાં જે વિદ્યુત ક્ષેત્ર જોઈને આવ્યા હતા અને જે હવે ચુંબકીય ક્ષેત્ર જોયું એ બંનેને સરખામણી કરવા માટેના સૂત્ર આપણે જોવાના છે. તો એક બાજુ વિદ્યુત ક્ષેત્ર અને બીજી બાજુ ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રમાં જે અચળાંક હતો એ બરાબર 1/4πε0 હતો. જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં એ અચળાંક μ0/4π આવે છે. આ જ રીતે હું બીજી સરખામણી કરું કે જે વિદ્યુત ક્ષેત્ર એને આપણે E સદિશ વડે દર્શાવીએ, જ્યારે ચુંબકીય ક્ષેત્રને B સદિશ વડે દર્શાવીએ છીએ. ત્રીજું બળનું સૂત્ર F q E સદિશ છે, જ્યાં q જેને આપણે વિદ્યુત ભાર કહીએ છીએ, જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં એ F qm B સદિશ, જ્યાં qm ને આપણે ચુંબકીય ભાર તરીકે ઓળખીશું. વિદ્યાર્થીઓ, આ જે ચુંબકીય ભાર છે તેને ઘણી વખત ધ્રુવમાન P વડે પણ દર્શાવાય છે. હવે ચોથું, અક્ષ માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જાણીએ છીએ કે -2kp/r3 અને વિષુવવૃત્ત માટે E સદિશ બરાબર -kp/r3, જ્યાં P એટલે વિદ્યુત ડાયપોલ કહેવાય છે. P એટલે વિદ્યુત ડાયપોલ. હવે એને આપણે વિદ્યુત ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રમાં કન્વર્ટ કરીએ તો આપણે E ની જગ્યાએ શું લખવાનું? B બરાબર A ની જગ્યાએ μ0/4π. 2 P એટલે વિદ્યુત ડાયપોલ તો તેની જગ્યાએ આવે M, જ્યાં M ને આપણે ચુંબકીય ડાયપોલ તરીકે ઓળખીશું અને છેદમાં R તો ખરો છે. આ જ રીતે વિષુવવૃત્ત માટે શું લખશું? E ની જગ્યાએ B, K ની જગ્યાએ μ0/4π, P ની જગ્યાએ M અને છેદમાં R Q. પાછળમાં હવે આપણે ટોર્કનું સૂત્ર જોવાનું છે. ટોર્કનું સૂત્ર આપણે પહેલા ચેપ્ટરમાં ટો બરાબર P સદિશ ક્રોસ E સદિશ લખતા. અત્યારે જ આપણે જોયું સૂત્ર કે અહીંયા ટો P ની જગ્યાએ શું લખાય? M સદિશ ક્રોસ E ની જગ્યાએ લખાશે B સદિશ. છઠ્ઠું, સંગ્રહિત ઊર્જાનું સૂત્ર E બરાબર P સદિશ ડોટ E સદિશ હતું, જ્યારે અહીંયા આપણે સૂત્ર -M સદિશ ડોટ B સદિશ મેળવેલું છે. એમ સારાંશ સૂચવાનો સમજીએ તો આપણે વિદ્યુત ક્ષેત્ર
0/4π મૂકતા છે. વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર, P વિદ્યુત ડાયપોલ એની જગ્યાએ ચુંબકીય ડાયપોલ. તો અને હા, વિદ્યુત ભાર q ની જગ્યાએ ચુંબકીય ભાર qm. જો આપણે આટલી ચાર વસ્તુ વિદ્યુત ક્ષેત્રમાં કન્વર્ટ કરીને ચુંબકીય ક્ષેત્રમાં કન્વર્ટ કરીએ તો આ વિદ્યુત ક્ષેત્રના તમામ સૂત્ર એ ચુંબકીય ક્ષેત્રમાં કન્વર્ટ થઈ જશે. તો આ રીતે હવેથી આપણે આ દરેક સૂત્ર ચુંબકીય ક્ષેત્રના યાદ રાખવાના રહેશે.